દક્ષિણ ભારતમાં વરસાદે હાહાકાર મચાવ્યો। ગુરુવારે 24 કલાકમાં અહીં ઠેર ઠેર તોફાની વરસાદ ત્રાટક્યો। કેટલાક વિસ્તારમાં તો 6 ઇંચ વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। કર્ણાટકથી લઈને કેરળ સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। આ દ્રશ્યો તમિલનાડુના રામેશ્વરમના છે, જ્યાં ગુરુવારે બપોર બાદ એટલો વરસાદ વરસ્યો કે રસ્તા પર પાણી ભરાઈ ગયું, જેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। કોઇમ્બતુરના મક્કીનપટ્ટી અને થુથુકુડીના કાયલપટ્ટિનમમાં 3.9 ઇંચ વરસાદ ખાબક્યો। રામનાથપુરમના થંગચિમડમ અને તિરુનેલવેલીના મુલાઈકરાઈપટ્ટીમાં 3.1 ઇંચ વરસાદ થતાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી। તેલંગાણામાં વરસાદે સૌથી વધુ કહેર વરસાવ્યો। ટેકુલાપલ્લેમાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ ખાબક્યો। બૈયારામમાં 4.3 ઇંચ અને યેલ્લાડુમાં 3.9 ઇંચ વરસાદ નોંધાયો। હૈદરાબાદના શેખપેટ, હિમાયતનગર, ચારમિનારમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। પાણી ભરાતા રસ્તાઓ બંધ થયા અને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો। દક્ષિણ કર્ણાટકમાં ચિક્કમંગલુરના NR પુરામાં 3.5 ઇંચ અને કોપ્પામાં 2.4 ઇંચ વરસાદ નોંધાયો। ચિત્રદુર્ગમાં પણ 2.4 ઇંચ વરસાદથી રસ્તાઓ પાણી થઈ ગયા। હૈદરાબાદમાં પણ વરસાદે વારો પાડી દીધો। કોસ્ટલ આંધ્રપ્રદેશમાં અમરાવતીમાં 2 ઇંચ વરસાદ પડ્યો। રાયલસીમાના સિંગનમાલામાં 2.8 ઇંચ વરસાદે નીચાણવાળા વિસ્તારોને ગમરોડી નાખ્યા। વરસાદે દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં રાહતની સાથે મુશ્કેલીઓ વરસાવી। હજુ પણ આ તમામ રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। એક તરફ ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં આકરી ગરમી અને માવઠાનું વાતાવરણ છે, ત્યારે દક્ષિણ ભારતમાં મેઘરાજા તોફાની તાંડવ મચાવી રહ્યા છે। દક્ષિણ ભારતમાં વરસાદે હાહાકાર મચાવ્યો। ગુરુવારે 24 કલાકમાં અહીં ઠેર ઠેર તોફાની વરસાદ ત્રાટક્યો। કેટલાક વિસ્તારમાં તો 6 ઇંચ વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। કર્ણાટકથી લઈને કેરળ સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। આ દ્રશ્યો તમિલનાડુના રામેશ્વરમના છે, જ્યાં ગુરુવારે બપોર બાદ એટલો વરસાદ વરસ્યો કે રસ્તા પર પાણી ભરાઈ ગયું, જેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। કોઇમ્બતુરના મક્કીનપટ્ટી અને થુથુકુડીના કાયલપટ્ટિનમમાં 3.9 ઇંચ વરસાદ ખાબક્યો। રામનાથપુરમના થંગચિમડમ અને તિરુનેલવેલીના મુલાઈકરાઈપટ્ટીમાં 3.1 ઇંચ વરસાદ થતાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી। તેલંગાણામાં વરસાદે સૌથી વધુ કહેર વરસાવ્યો। ટેકુલાપલ્લેમાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ ખાબક્યો। બૈયારામમાં 4.3 ઇંચ અને યેલ્લાડુમાં 3.9 ઇંચ વરસાદ નોંધાયો। હૈદરાબાદના શેખપેટ, હિમાયતનગર, ચારમિનારમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। પાણી ભરાતા રસ્તાઓ બંધ થયા અને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો। દક્ષિણ કર્ણાટકમાં ચિક્કમંગલુરના NR પુરામાં 3.5 ઇંચ અને કોપ્પામાં 2.4 ઇંચ વરસાદ નોંધાયો। ચિત્રદુર્ગમાં પણ 2.4 ઇંચ વરસાદથી રસ્તાઓ પાણી થઈ ગયા। હૈદરાબાદમાં પણ વરસાદે વારો પાડી દીધો। કોસ્ટલ આંધ્રપ્રદેશમાં અમરાવતીમાં 2 ઇંચ વરસાદ પડ્યો। રાયલસીમાના સિંગનમાલામાં 2.8 ઇંચ વરસાદે નીચાણવાળા વિસ્તારોને ગમરોડી નાખ્યા। વરસાદે દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં રાહતની સાથે મુશ્કેલીઓ વરસાવી। હજુ પણ આ તમામ રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। એક તરફ ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં આકરી ગરમી અને માવઠાનું વાતાવરણ છે, ત્યારે દક્ષિણ ભારતમાં મેઘરાજા તોફાની તાંડવ મચાવી રહ્યા છે।